રાજ્યના સૌથી મોટા રાવણ દહન પૈકીના એક એવા અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી ઊંચા 50 ફૂટ કરતાં વધુ ઊંચા રાવણ દહનની તૈયારીઓની આખરી ઓપ આપવામાં કલાકારો વ્યસ્ત બન્યા છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એક તરફ નવરાત્રિનું આયોજન થાય છે તો કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે. તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરાતું હોય છે. આમ ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહનગરી બની જતી હોય છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ રાવણ દહન કાર્યક્રમ માટે આગોતરું આયોજન કરાઈ રહ્યું છે. દશેરાના 7 દિવસ પૂર્વે રામલીલાની શરૂઆત કરવામાં આવે છે. સાથે દશેરા અનુલક્ષીને મેળો યોજવામાં આવે છે. તો જિલ્લામાં સૌથી વધુ ઊંચા ઓએનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 49 વર્ષથી લગાતાર આયોજન કરાઈ રહ્યું છે, જે માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 40 દિવસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરવામાં આવી રહી છે. કારીગરો દ્વારા હાલ 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300થી વધુ બાંબુ વાંસ, 500 મીટર સાડી સહિત 50 લિટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું આયોજન હોય છે, જે માટે પૂરતી તકેદારી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઈ શકે તે પ્રમાણે રાવણની કદાવર પુતળાનું સર્જન કરવામાં આવ્યું છે. વધુમાં 2 ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે વિશેષ નાસિકના કારીગરો દ્વારા તૈયારી કરવામાં આવેલ આતશબાજીનો ભવ્ય નજારો પણ યોજવામાં આવશે. આપણે આ વર્ષે 49મો વર્ષ ચાલે છે રામલીલાનો, પણ અમે તૈયારી છે ને 50મા વર્ષ પ્રમાણે જ કરીએ છીએ. અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વરસાદનો વધારે જોર હતો, હમણાં વરસાદનો જોર ઓછો થયો છે. અમારી કામની ઝડપ વધારી છે, કારણ કે આવે મોડું કરાય નહીં. બધા લોકો તો માની ગયા, પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે, એના લીધે અમે થોડા હમણાં સુધી રોકાયા હતા. કામ ધીમું ચાલતું હતું, પણ હવે કામ સ્પીડમાં કરવું પડશે, કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે. આવતા વર્ષે અમારું 50મું વર્ષ છે, પણ તૈયારી અમારી 49મા પ્રમાણે જ રાખીશું. અને આ જે રાવણ, મેઘનાથ, કુંભકર્ણનો જે પુતળાઓ બને છે ને, એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે, લોચો થઈ જશે, સળગવામાં થોડુંક પડી શકે, સળગે નહીં, પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં. એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે. જય શ્રી રામ. આમાં લગભગ 350ની લગભગ 24 ફૂટના લાંબા વાંસ હોય છે. લગભગ 100-150 કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે. લગભગ 400 લીટર ગુંદર હોય છે. અને ખીલીઓ અમે તો નાની નાની વસ્તુ બધી વધારે હોય છે. 400-500 મીટર જેટલું સાડી વાપરીએ છીએ, મતલબ ટોટલી થઈને 400-500 મીટર એટલે કમસે કમ 70-80 સાડીઓ અમે વાપરીએ છીએ. જ્યારે વચ્ચે 2 કાગળ ઉપર ને 2 કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ પિલ્લાય નહીં અને કાગળો ફાટશે નહીં. આ 50 ફૂટના થાય છે. 50 પ્લસ માઇનસ થઈ શકે છે. આતિશબાજી દર વર્ષની જેમ આ વર્ષે બી સરસ કરવામાં આવશે. નાસિકથી જે સ્પેશિયલ માણસ આવશે એ લોકો જ કરશે. હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ. ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ.
આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશ શ્રીજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ.